નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. પુરવઠા વિભાગે બાતમીના આધારે લાખો રૂપિયાનો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર લખતર હાઈવે પર આવેલા ઝમર ગામના પાટિયા પાસે જિલ્લા પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પુરવઠા અધિકારીએ એજી ગજ્જરને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક માલવાહક વાહનને અટકાવવામાં આવ્યું હતું. જ્યારે અધિકારીઓએ વાહનની તલાશી લીધી ત્યારે તેમાંથી કોથળા, સરકારી ચોખા તથા અન્ય સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે કુલ 4,62,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હાલ આ મામલે વાહન ચાલક અને સંકળાયેલા શખ્સોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ જે કોઈ પણ વ્યક્તિ આ અનાજ સગેવગે કરવામાં સામેલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે તારીખ 11 માર્ચ 2026ના રોજ માન્ય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ અમારી જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર અને ટીમ સાથે અમુ જ્યારે વઢવાણ લખતર રોડ પર ફેરણી દરમિયાન હતા તે સમયે સાંજના સમયે યોગીરાજ પેટ્રોલિયમ નજીક આકસ્મિક તપાસણી કરતા જમર ગામ પાસે અશોક લેલેન્ડ વાહન જેનો નંબર છે GJ03BW7406 આ વાહનમાં શંકાસ્પદ અનાજનો જથ્થો વહન થતો હોવાનું ધ્યાને આવ્યું. આમ આ વાહનની ત્યાં આગળ રોકી અને તેની તપાસ કરતા વાહનના જે વાહન ચાલક છે રાહુલભાઈ મનુભાઈ સૌદરિયા તેમના દ્વારા સદરનો જથ્થો જે છે એ શેખપર ખાતેથી લઈ અને વિરમગામ ખાતે એપીએમસી ખાતે લઈ જવાતો હોવાનું ધ્યાને આવેલ. તેમની વધુ પૂછપરછ કરતા તેમની પાસે કોઈ પણ જાતની પરવાનગી કે બિલ ધ્યાને આવેલ નહીં તથા તેમની વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ જે છે એ અમોને આપેલ નથી. આથી અનઅધિકૃત રીતે હેરફેર થતો હોવાનું માની અને તમામ 46 કટ્ટા ચોખા કે જેના કુલ વજન છે 2311.550 કિલોગ્રામ જેની કિંમત થાય છે 62,411.85 તથા આમાં વપરાતું જે વાહન છે વપરાયેલ વાહન જેની કિંમત છે રૂપિયા 4 લાખ એમ મળી કુલ 4,62,411.85 નો મુદ્દામાલ જે છે એ આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ અંતર્ગત સીઝ કરી અને આગળની ધોરણસરની કાર્યવાહી. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.